આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કમર કોંગ્રેસે કસી લીધી છે। એક તરફ કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે, પરંતુ બીજી રીતે જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો ઉમેદવારી પરત કરી રહ્યા છે તેના કારણે કોંગ્રેસમાં એક ઉત્સાહ અને જુસ્સો પણ જોવા મળી રહ્યો છે અને હવે કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી સામે પડકાર બનીને લડી શકે છે। તેના જ માટે હવે જે રાજકોટમાં કોંગ્રેસમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે તે જૂથવાદને ખાળવા માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા છે। તેમણે જે રાજકોટના કોંગ્રેસના નેતાઓ છે તેમની સાથે બેઠક પણ કરી છે। તે દરમિયાન સાથે જ જે કેટલાક નેતાઓ દ્વારા પાર્ટીમાં ગેરશિસ્તતા કરવામાં આવે છે, સોશિયલ મીડિયા હોય, મીડિયા સમક્ષ નિવેદનો આપવામાં આવે છે, તેને લઈને પણ શક્તિસિંહ ગોહિલે ચીમકી આપી છે કે આવા કોઈ પણ નેતાઓ દ્વારા કામગીરી કરવામાં આવશે તો ગમે તેટલો મોટો નેતા હોય તેને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે। સાથે જ જે લોકો પક્ષ પલટું કરીને અન્ય પાર્ટીમાં જોડાયા છે તેમની વેદનાને લઈને પણ શક્તિસિંહ ગોહિલે વાત કરી છે। શક્તિસિંહ ગોહિલે એવું પણ કહ્યું છે કે જે નેતાઓ કોંગ્રેસમાં હીરો હતા આજે તેઓ ઝીરો બનીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે ને તેમણે ઘણા બધા પ્રહારો પણ કર્યા છે। પહેલાં તો શક્તિસિંહ ગોહિલે શું વાતચીત કરી છે, શું કહ્યું છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। લોકસભાની ચૂંટણીને લઈ હવે તમામ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે। હાલ કોંગ્રેસમાં થોડાક દિવસ અગાઉ જે એક બાદ એક ધારાસભ્ય અને નેતાઓના રાજીનામા પડ્યા તેના કારણે કોંગ્રેસની સ્થિતિ દયનીય બની હતી, પરંતુ જેવી રીતે બનાસકાંઠા વલસાડ સીટ પર મજબૂત દાવેદારો કોંગ્રેસના માનવામાં આવી રહ્યા છે અને એક તરફ રાજકીય વિશ્લેષકોના મતે પણ આ સીટ મજબૂત કોંગ્રેસ માટે મનાઈ રહી છે, તેના કારણે કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને કમર પણ કસી લીધી છે। અત્યાર સુધી કોંગ્રેસે ગુજરાતમાં 18 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, પરંતુ રાજકોટમાં કોણ કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી લડશે તેને લઈને કોકડું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે। આને જ લઈને જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ તેઓ રાજકોટ પહોંચ્યા હતા। રાજકોટમાં જે બે જૂથ પણ કોંગ્રેસમાં ચાલી રહ્યા છે, કોંગ્રેસમાં એક જે કોંગ્રેસનું મીડિયા ગ્રુપ છે તેમાં એક મેસેજ વાયરલ થયો હતો, તેના કારણે આ જૂથવાદ વધુ ના વકરે તેને ખાળવા માટે શક્તિસિંહ ગોહિલ છે રાજકોટ પહોંચ્યા હોવાની પણ વાત ચર્ચાઈ રહી છે। તેને જ લઈને તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા દરમિયાન તેમણે કહ્યું છે કે પક્ષમાં આંતરિક લોકશાહી છે, તમામને બોલવાનો અધિકાર છે, પરંતુ જે મોવડી મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવે તેને સોશિયલ મીડિયા કે કોઈ અન્ય રીતે જાહેરમાં ન બોલવા માટે ખાસ સૂચનો કરવામાં આવ્યા છે। સાથે જ શક્તિસિંહ ગોહિલે સૂચનો કરતા પાર્ટીના જે નેતાઓ છે તેમને કહ્યું છે કે જો મોવડી મંડળના નિર્ણયના વિરુદ્ધ કોઈ આ પ્રકારની વાત કરશે, કોઈ પોસ્ટ મૂકશે તો ગમે તેટલો મોટો નેતા હશે તેને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે। વાત આટલેથી ન અટકતા જે હાલ કોંગ્રેસમાંથી પક્ષ પલટું કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા નેતાઓ છે તેમણે આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યું કે જે એક સમય કોંગ્રેસમાં હીરો હતા તેઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જઈને ઝીરો બનતા દેખાઈ રહ્યા છે। સાથે તેમણે એવું પણ કહ્યું કે કોંગ્રેસ તૂટતી નથી, કોંગ્રેસના એક એક કાર્યકરો મજબૂતીથી લડત આપી રહ્યા છે અને કોંગ્રેસના એક પણ કાર્યકર્તા ડરતા નથી, સતત લડતા હોય છે। તેમણે 2017માં જે વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે 17 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા તેને લઈને પણ વાત કહી છે। પહેલા તો શક્તિસિંહ ગોહિલે શું વાત પોતાના નિવેદનમાં પત્રકારો સાથે કરી છે તે સાંભળી લો। નહીં ચલાવી લેવામાં આવે, આંતરિક લોકશાહીના રીતે પાર્ટીના ફોરમમાં અંગત રીતે વાત કરવાનો બધાને અધિકાર છે, પરંતુ મોવડી મંડળના નિર્ણય સામે સોશિયલ મીડિયા, પ્રેસ મીડિયા કે જાહેરમાં વાત કરશે તો ગમે તેવો મોટો વ્યક્તિ હશે, અમારી શિસ્ત સમિતિ છે એમણે ગઈકાલે જ મને કહ્યું છે કે એમણે નિર્ણય કર્યો છે કે ગમે તેવો મોટો માણસ હશે એને એક ઝાટકે કોંગ્રેસમાંથી કાઢી નાખવામાં આવશે અને અશિસ્ત, આંતરિક લોકશાહી ગૌરવ છે, અધિકાર છે દરેકને, પરંતુ અશિસ્ત કોંગ્રેસ પાર્ટી નહીં ચલાવે। જે સંપર્કમાં હોય છે એની હાલત શું થાય છે તમને ખબર, એટલે મારે એમાં પડવું નથી। અમારે ત્યાં હીરો હોય છે, ત્યાં જઈને ઝીરો થાય છે, તમે એને એક દાખલા જોયા છે, મારે કોઈના નામ નથી આપવા। કેટલીક મજબૂરીઓ હોય છે, મારે સલામ કરવી છે મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને કે ડરતા પણ નથી અને વેચાતા પણ નથી। આંગળીના વેઢે ગણાય એવા થોડાક લોકોને કોઈક મજબૂરીઓ હોય, ગઈકાલ સુધી મારા સાથે હતા, આજે ત્યાં ગયા એટલે હું એમના સામે ગમે તેવી ભાષામાં વાત કરું એ બરાબર નથી। કેટલાક લોકોની કેટલીક નબળી કડીને પકડીને, ક્યારેક કોઈક લાલચ બતાવીને આંગળીના વેઢે ગણાય એવા લોકો આમ તેમ થયા છે, પરંતુ તમે યાદ કરજો જ્યારે જ્યારે આવું થયું છે ત્યારે કોંગ્રેસ મજબૂત બની છે। 2017ની અહેમદભાઈની ચૂંટણી સમયે 17 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ગયા, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાએ ગયા હતા,
અને દંડકાઈ ગયા હતા. આ 17 માંથી ગુજરાતની જનતાએ 15 ને હરાવી દીધા, ઘર ભેગા કરી દીધા. માત્ર 2 જ જણા ફરીને ચૂંટાણા, એમાં સીકે રાહુલજી 265 મતથી અને હકુબા એક સારા મતથી ચૂંટાયા હતા. હકુબાને તો પછી ટિકિટમાં કાપી કાઢ્યા. એટલે લોકો છોડીને જાય છે, એનાથી જનતાનો આક્રોશ વધ્યો હતો. સૌથી વધારે અમારી બેઠકો ક્યારે આવી? 2017માં, કે જ્યારે 17 ધારાસભ્યોને નેતાઓ કોંગ્રેસ છોડીને ગયા હતા. એટલે કોઈ આમ તેમ કરે તો મતદાતા પોતાની નીતિમત્તા બદલતો નથી, કાર્યકર્તા નીતિમત્તા બદલતો નથી. એ અમારી તાકાત છે અને હું સલામ કરું છું એ કાર્યકર્તાઓને, એ નેતાઓને કે જેમણે નીતિમત્તાને વળગીને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું. રાજકોટમાં આયાતી ઉમેદવાર મળશે કે સ્થાનિક રાજકોટ ઉમેદવાર શહેર કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે. આપના આવવાથી કેટલાક નેતાઓ સાથે થયા છે, બાકી એકબીજા સાથે ક્યારેય જોવા નથી મળતા. રાજી થાવ ને, અત્યારે તો સાથે છે ને. આજે પણ કેટલાક મિત્રોએ મને વાત કરી છે. કઈ વાંધો નહીં. કેટલાક મિત્રોએ મને વાત કરી છે. કેટલાકના કારણો પણ હોઈ શકે, પણ જે કોઈ છે બધા જ આજે સાથે છે. તમે પોતે જ સ્વીકાર્યું કે મારા આવવાથી બધા સાથે છે. જે સાથે છે એ સાથે જ રહેશે. અને કોઈને, અમારા લલિતભાઈ કગથરાએ હમણાં એક ટીવી ચેનલમાં કીધું કે હું પેટીમ પૂરીને તાળા મારી દેવા. એટલે જે લોકો ગણા ગાંઠા લોકો આમ તેમ હોય છે. શક્તિભાઈ, છેલ્લો સવાલ, સ્થાનિક મળશે કે આયાતી ઉમેદવાર રાજકોટ બેઠકમાં કોંગ્રેસ? શક્તિસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસના 17 જેટલા જે ધારાસભ્યો ગયા હતા તેમાંથી 15 જેટલા ધારાસભ્યો એટલે જે પૂર્વ બન્યા છે તેમને જનતાએ ઘર ભેગો કર્યો છે. અને આવી જ રીતે હવે આગામી સમયમાં પણ જે કોંગ્રેસ સાથે નારાજ હોય કે તે ભારતીય જનતા પાર્ટી સંકળાયેલા હોય તેવા નેતાઓને પણ તેમણે કહ્યું છે કે હાલ જે પ્રકારની પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં દેખાઈ રહી છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. પરંતુ શક્તિસિંહ ગોહિલે પોતાના કાર્યકર્તાઓ જે કોંગ્રેસના છે તેમના ઉપર વિશ્વાસ મૂક્યો છે અને આગામી સમયમાં કોંગ્રેસ છે તે રાજકોટ ઉપર કયા ઉમેદવારને લઈને ચૂંટણી લડશે તેને લઈને કોઈ ફોડ પાડ્યો નથી. પરંતુ રાજકોટમાં જે કોકડું ગૂંચવાયેલું છે, જે જૂથવાદ જોવા મળી રહ્યો છે તેને કાઢવા માટે શક્તિસિંહ ગોહિલ છે તે પૂરેપૂરા પ્રયાસમાં લાગતા હોય તેવું દેખાઈ રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે રાજકોટમાં કોંગ્રેસને કયા ઉમેદવાર મળે છે ને આ જૂથવાદ, જે 2 જૂથ રાજકોટમાં છે તેને નારાજગી દૂર કરવામાં શક્તિસિંહ ગોહિલ કેટલા સફળ નીવડે છે તે સમય બતાવશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા રાજકીય અપડેટો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.